ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, લોક સંઘર્ષ મોરચાની આગેવાનીમાં સાગબારા અને ઉમરપાડાના આદિવાસીઓએ રેલી કાઢી માંડવી પ્રાંતે આવેદનપત્ર આપ્યું। નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નોના નિરાકરણ બાબતે માંડવી પ્રાંત અધિકારીને રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું। સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય આદિવાસી અધિકાર દિવસ પ્રતિ વર્ષ 13 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, ત્યારે આ દિવસનો મુખ્ય હેતુ આદિવાસી સમુદાયોના અધિકારો અને સંસ્કૃતિને માન્યતા આપવી અને તેમના હિતોને પ્રોત્સાહન આપવાનો છે। આદિવાસી ભારતના બંધારણ આર્ટિકલ 244(1)(2) અનુસૂચિત 5માં સમાવિષ્ટ તાલુકાઓ સુરતનો ઉમરપાડા અને નર્મદાના સાગબારામાં રહેતા આવ્યા છે। આદિવાસી ખેડૂતો જંગલ જમીન પર વર્ષોથી ખેતી કરી પોતાની આજીવિકા ચલાવતા આવ્યા છે, ત્યારે ભારત સરકારે આદિવાસીઓને પેઢી દર પેઢીથી થયેલ અત્યાચારને દૂર કરવા અને આદિવાસીઓને જળ, જંગલ અને જમીન પર પોતાના અધિકારો કાયમ રહે તે માટે વન અધિકાર અધિનિયમ 2006 અને તેના નિયમો 2008 અને સુધારા નિયમ 2012 ઘડવામાં આવ્યા છે। આદિવાસી વિસ્તારોમાં વન અધિકાર કાયદો 2006 હેઠળ ગુજરાતમાં વ્યક્તિગત હક દાવાઓ રજૂ થયા, તેમાંથી ગુજરાતમાં છેલ્લા 15 વર્ષોમાં વ્યક્તિગત દાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા। તેમાં પણ ઉમરપાડા તાલુકામાં વ્યક્તિગત દાવાઓ ખૂબ જ નહિવત મંજૂર કરવામાં આવ્યા, જેથી તમામ દાવાઓ મંજૂર કરવામાં આવે તેવી માંગ સાથે માંડવી પ્રાંતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં અરજદારોએ જણાવ્યું હતું કે અમે સુરતના ઉમરપાડા અને નર્મદાના સાગબારા તાલુકામાંથી 1968માં ઉકાઈ ડેમ બનવાના કારણે અમને પુનઃ વિસ્થાપિત કરવામાં આવ્યા। તે સમયે ઉકાઈ પુનર્વસન સલાહકાર સમિતિની નિમણૂક કરવામાં આવી હતી અને તે સમિતિએ તે સમયે સુવિધાઓ અને અધિકારો આપવાનું કહેવામાં આવ્યું હતું, જેનો અમલ ન થવાથી આજે પણ 70% ઉકાઈ અસરગ્રસ્ત આદિવાસી પરિવારો મુશ્કેલીઓ હેઠળ જીવન નિર્વાહ કરી રહ્યા છે। જેથી ઉકાઈ વિસ્થાપિતોને વનભૂમિ પર જીવી શકે તે માટે ગ્રામસભાને આધારે વ્યક્તિગત અરજી અને નિકાલ કરી અધિકારપત્ર આપવામાં આવે। બાકી રહેલા તમામ દાવેદારો અને જમીનના ઔદ્યોગિક પુરાવા અને સેટેલાઇટ ઇજનેરીના નકશાઓ તેમજ અન્ય તમામ પુરાવાઓ સરખા હોવા છતાં વન જમીન પર આદેશ પત્રથી વંચિત છે, જેમાં ડોંગરીપાડા, રૂડિંગવાણ, ખોખવડ, મોટી લીવરૂપન, ખનોરા, મોટા રામપુરા, ભાદોડ, હલગામ, દોધનવાડી, નાનીનાલ, સોળતા, કાકરપાડા, મોટા કાકડીઆંબા, પરોડી, પાડી, ધવલીવેર ને મળી કુલ 458 જેટલા લોકો વ્યક્તિગત દાવાઓથી વંચિત હોવાનું જણાવ્યું હતું। વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ જંગલ જમીન ધારણ કરતા ખેડૂતોના પ્રશ્નોના નિકાલ કરી અધિકારપત્ર આપવા માંગ કરી હતી। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ખેડૂત લોકો આ રેલીમાં જોડાયા હતા। રિપોર્ટ ગૌરાંગ સોની, સાગબારા। સરકારો તો વિનંતી है का हमने सोनोदय आपी दे एंडी विनंती जोहर का नारा है, भारत देश हमारा है, अरविंद लड़ते गोरों से हम लड़ेंगे चोरों से, अरविंद लड़ते गोरों से हम लड़ेंगे चोरों से।
છે